જ્યારે તમારો ગુરુ કોઈ પણ એક્સ વાય જે પણ જ્યાંથી પણ લો છો, જ્યારે એ તમને મંત્ર આપે છે ને, તો ઈ તમને આપે છે એવું નથી. એની પાછળ એના ગુરુની ઉર્જા છે. ઈ મંત્ર એના ગુરુએ બોલતા અને એ મંત્રની ઉર્જા એટલી પ્રાચીન થઈ ગઈ છે અને એ તમને મળશે જ્યારે એને પ્રોપર ગાઈડન્સથી, પ્રોપર ગુરુ પાસેથી મંત્ર લેશો તો જેમ એક વડલાના બીજની અંદર 100,000 વડલા ઉત્પન્ન કરવાની તાકાત છે ને, એમ જ એક મંત્રની અંદર હજારો પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરવાની તાકાત છે. એ બ્રહ્મરંધ્રમાં કામ કરશે, એ મૂલાધારમાં પણ કામ કરશે, એ તમારી કુંડલીની શક્તિ પર પણ કામ કરશે, એ તમારા અનાહતમાં પણ કામ કરશે, તમારા રોગમાં પણ કામ કરશે, તમારું આર્થિક સ્થિતિમાં પણ કામ કરશે. એ જ વસ્તુ, એ એક જ મંત્ર પણ તમારા ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય વિધ તાપને દૂર કરવામાં કામ કરશે.